હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હોમ ફૂડ રેસિપીઝ। આજે આપણે બનાવીશું પરફેક્ટ માપથી કોઈપણ શુભ પ્રસંગમાં બનતો કંસાર, જેને મોકરી લાપસી તરીકે પણ ઓળખવામાં આવે છે। એક એક દાણો છૂટો રહે એ રીતે આ કંસાર બનાવીશું, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। અને ખાસ તો આ કંસાર ફક્ત 10 જ મિનિટમાં 3 થી 4 જ વસ્તુનો ઉપયોગ કરીને બની પણ જાય છે। તો ચલો એને કેવી રીતે બનાવવો એ જોઈ લઈએ। તો એના માટે સૌથી પહેલાં અહીંયા મેં 3/4 કપ એટલે કે પોણા કપ જેટલો ઘઉંનો કંસાર લીધો છે, જે એકદમ મોટા આવે ઘઉંના ફાળા એને લાપસી કહેવાય છે। અને આ રીતે એકદમ ઝીણો, જે રવા કરતાં સહેજ મોટો આવે એને કંસાર કહેવાય છે। આ કંસાર તમને કોઈપણ કરિયાણાની દુકાનમાં કે મોલમાં સરળતાથી મળી રહેશે। હવે કંસારને મોવા માટે બસ આપણે 2 નાની ચમચી જેટલું એમાં તેલ ઉમેરીશું અને સરસ આપણે તેલને મિક્સ કરી લઈશું। આ રીતે કંસાર જો તમે મોઈને લેશો તો એકદમ છૂટો છૂટો બનશે, ગઠ્ઠાવાળો નહીં બને, જેથી આ સ્ટેપ બિલકુલ સ્કીપ ના કરવું। હવે આપણે ગેસ ઉપર એક તપેલી કે પછી જાડા તળિયાવાળું બાઉલ લેવાનો છે। એમાં આપણે અડધો કપ જેટલું પાણી લઈશું। પોણો કપ કંસાર છે તો એનાથી થોડું ઓછું પાણી લીધું છે। પાણી થોડું ગરમ થાય એટલે એમાં 4 થી 5 ટેબલ સ્પૂન આપણે ગોળ ઉમેરીશું અને ગોળને સરસ આપણે પાણીમાં ઓગળવા દઈશું। અહીંયા તમે જોઈ શકો છો 1 જ મિનિટમાં ગોળ આપણો સરસ ઓગળી ગયો છે। તો હવે આપણે જે કંસાર મોયેલો છે એ એની અંદર ઉમેરી દઈએ। અહીંયા એને મોવા માટે મેં તેલ લીધું છે, તમે પીગાળેલું ઘી પણ લઈ શકો છો। મતલબમાં મોયા વગરનો ડાયરેક્ટ કોરો કંસાર એડ નથી કરવાનો, નહીં તો એમાં ગાંઠા પડી જશે અને કંસાર પણ તમારો ચીકણો બનશે। તપેલી પણ જે તમે લો એ કુકરના માપની જ માપીને લેવાની છે, કારણ કે આગળ આપણે એને કુકરમાં બાફવાનો છે। તો હવે બરાબર એને આપણે મિક્સ કરી લઈએ અને આની ઉપર એક ડીશ ઢાંકીને આપણે ધીમા તાપે બસ 1 મિનિટ એને ચડવા દઈશું। બસ 1 જ મિનિટ, એનાથી વધારે એને આપણે કૂક નથી કરવાનો। 1 મિનિટ પછી પ્લેટ હટાવી દઈશું અને એકવાર ફરીથી આપણે એને મિક્સ કરી લઈએ। ગેસની જે ફ્લેમ છે હવે આપણે બંધ કરી દેવાની છે અને બીજા ગેસ ઉપર કુકરમાં મેં થોડું પાણી પણ ગરમ કરવા મૂકી દીધું છે, કારણ કે અત્યારે આ કંસાર કાચો છે તો આપણે હવે એને આગળ બાફીશું। તો કુકરની અંદર થોડું પાણી લઈ એમાં આ રીતનું સ્ટેન્ડ મૂકી એના ઉપર આપણે જે તપેલી છે એ મૂકી દઈશું। માપની જ તપેલી લીધી છે માપીને, અને 2 સીટી આપણે ઢાંકીને મીડિયમ ફ્લેમ પર મારીને એને બાફી લઈશું। 2 સીટી માર્યા પછી કુકર આપણે એની જાતે જ ઠંડુ થવા દેવાનું છે, પછી ખોલવાનું છે। અને એક વાત અહીં ખાસ ધ્યાન રાખવાની છે કે તપેલી ઉપર જે ડીશ ઢાંકી છે ભૂલ્યા વગર તમારે ઢાંકવાની છે। જો તમે ડીશ ઢાંકવાનું ભૂલી ગયા તો બધું જ પાણી કંસારમાં જઈને પડશે। તો ફરી એકવાર આપણે આને સરસ મિક્સ કરી લઈએ। તમે જોઈ જ શકો છો એકદમ ગરમ છે તેમ છતાં છૂટો છૂટો દેખાય છે। ઠંડો થશે ત્યારે આપોઆપ એકદમ સરસ છૂટો થઈ જશે। તો હવે આ ગરમ ગરમ કંસારને આપણે એક ડીશમાં કાઢી લઈએ। નીચેથી પણ તપેલી એકદમ ચોખ્ખી છે, બિલકુલ પણ આ કંસાર આપણો ચોંટ્યો નથી। હવે ગરમ ગરમ હોય એમાં જ આપણે એમાં ઘી ઉમેરી દઈશું। તો અહીંયા મેં દેશી ઘીને પીગાળી લીધું છે, એ આપણે 4 થી 5 ચમચી જેટલું એમાં એડ કરીશું। ઘી તમને જેટલું ગમે એ હિસાબથી તમે વધતું ઓછું લઈ શકો છો। હવે ઉપરથી આપણે એમાં 3 થી 4 ચમચી દળેલી ખાંડ ઉમેરીશું। પહેલાં આપણે એમાં ગોળ પણ ઉમેરેલો છે, એટલે ખાંડ તમારે જેટલી મીઠાશ જોઈએ એ પ્રમાણે ચાખીને ઉમેરી શકાય। તો સરસ આપણે બધું જ મિક્સ કરી લઈશું। તો અહીંયા સરસ મેં બધું જ મિક્સ કરી લીધું છે। આ આપણું એકદમ ટ્રેડિશનલ સરસ છૂટો છૂટો કંસાર બનીને તૈયાર છે। તો આપણે એને એક બાઉલમાં કાઢી લઈએ। આ જ કંસાર જે છે ઘઉંના જાડા લોટનો ઉપયોગ કરીને પણ બનતો હોય છે। તો જો તમારે એ રેસીપી જોવી હોય તો આનાથી પહેલાં એ કંસાર પણ મેં બનાવતા શીખવ્યો છે। ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની હું લિંક આપી દઈશ, જેથી તમે એ રેસીપી પણ જોઈ શકો। તો આજની આ રેસીપી જો તમને પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા, જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને મળે।